टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના લીધે ભારતીયોની ચિંતા વધી છે. અમે તમને કહેવા માંગીએ છીએ કે ચિંતા કરવાની જરૂર નથી. અમે પાછલા અનુભવોના આધારે જ આ વાત કરી રહ્યા છીએ. તમે સમજો કે ટેરિફ કે પ્રતિબંધો ભારત માટે કોઈ નવી વાત નથી, બલકે અમેરિકાની અવરચંડાઈની તો હેટ્રિક રહી છે. આ પહેલાં પણ અમેરિકાએ બબ્બે વખત ભારતને ભીંસમાં મૂકવાની કોશિશ કરી હતી. અમેરિકા કહે છે કે અમે તો યુક્રેન પર યુદ્ધ કરવા બદલ રશિયાને સજા આપવા માંગીએ છીએ. ભારત રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે, એટલે ભારતને પણ સજા આપવી જરૂરી છે. આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ ભારત પર ખોટા બહાને પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. અમેરિકાએ એને સુપર 301 નામ આપ્યું હતું. આ સુપર 301 વિશે જાણવાથી તમને ખ્યાલ આવશે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આ કહાની ખૂબ જ ખાસ છે, કેમ કે એમાં રાજકારણ અને ડબલ સ્ટાન્ડર્ડની વાત છે. એટલું જ નહીં, ભૂતકાળનું ભૂત પણ ધૂણી રહ્યું છે. 1980ના દશકની આ વાત છે. એ સમયે જાપાન અમેરિકાનું દુશ્મન બન્યું હતું, કેમ કે વેપારમાં જાપાન અમેરિકાને જોરદાર ટક્કર આપી રહ્યું હતું. ટેકનોલોજી માટે બંને દેશો એકબીજાને સહકાર આપતા હતા. વેપારના ક્ષેત્રમાં અલગ જ સ્થિતિ હતી. બંને દેશો એકબીજા સામે બાયું ચડાવતા હતા. આ બંને દેશો વચ્ચેના આ વેપારમાં જાપાનને વધારે ફાયદો થતો હતો, જે અમેરિકાને ખૂંચતું પણ હતું. એ સમયે જાપાન માત્ર વોકમેન અને કારો જ નહોતું બનાવતું, પરંતુ અમેરિકામાં માલસામાનનો ખડકલો કરતું હતું. એ સમયે જાપાન અમેરિકામાં મોટા પાયે માલસામાનની નિકાસ કરતું હતું. એ રીતે જાપાનને ભરપૂર કમાણી થતી હતી. 1981માં રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડન્ટ હતા. એ સમયથી જ અમેરિકાએ જાપાન પર પ્રેશર કરવાનું શરૂ કર્યું હતું. અમેરિકા ઈચ્છતું હતું કે અમેરિકન વસ્તુઓ જાપાનમાં મોટા પાયે વેચાય, જેના માટે નીતિઓમાં સુધારા કરવા માટે અમેરિકા જાપાન પર ખૂબ જ દબાણ વધારતું રહ્યું, જેથી સ્થિતિ બેલેન્સ થાય. એટલે કે અમેરિકામાં મોટા પાયે નિકાસ કરીને જાપાન એકધારો ફાયદો ન મેળવી શકે. જાપાન ઝૂકવા માટે તૈયાર નહોતું. 1989માં જ્યોર્જ ડબલ્યુ બુશ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. સિનિયર બુશે જાપાનને સજા આપવાનું નક્કી કર્યું. બુશ પ્રેસિડેન્ટ બન્યા એના પહેલાં અમેરિકાએ એના વેપાર કાયદાની કલમ 301માં સુધારો કર્યો. મૂળ ઈરાદો એ હતો કે અમેરિકામાં નિકાસ કરીને ફાયદો મેળવનારા દેશોની ઓળખ કરવી અને એના પર પ્રતિબંધો લગાવવા. સૌથી પહેલાં ટાર્ગેટ પર જાપાન હતું. કલમ 301ના લીધે જ પ્રતિબંધોને સુપર 301 પ્રોગ્રામ કહેવામાં આવ્યો. સિનિયર બુશે આ કલમનો અમલ કરાવ્યો હતો. અમેરિકાના અત્યારના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ સમયગાળામાં બિઝનેસમેન જ હતા. 1989માં તેમણે એક ઇન્ટરવ્યૂમાં જાપાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને યોગ્ય ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાપાનીઓ સિસ્ટમેટિકલી અમેરિકાનું લોહી ચૂસી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે એ સમયગાળામાં ભારત ક્યાં હતું? બુશના સમયગાળામાં આ સુપર 301 પ્રોગ્રામમાં અમેરિકાએ માત્ર જાપાનને ટાર્ગેટ નહોતું કર્યું, બલકે એણે 8 દેશોનું એક લિસ્ટ બનાવ્યું હતું, જેમાં બ્રાઝિલ અને ભારતને સામેલ કરવામાં આવ્યા હતા. એ સમયે કારણ આપવામાં આવ્યું હતું કે ભારતને અમેરિકાના સાથે $69 કરોડ ટ્રેડ સરપ્લસનો ફાયદો થયો હતો. ટ્રેડ સરપ્લસને પણ સમજવું પડે. સરળ ભાષામાં કહીએ ને તો ભારતે અમેરિકા પાસેથી જેટલો માલસામાન ખરીદ્યો હતો એના કરતાં ભારતે અમેરિકાને $69 કરોડ વધારે સામાન વેચ્યો હતો. એટલે ભારતને $69 કરોડ સીધો ફાયદો થયો હતો. મૂળ વાત એટલી જ છે કે અમેરિકાએ જાપાન અને ભારતને એક જ પંગતમાં બેસાડી દીધા. બલકે એ સમયે જાપાનને અમેરિકાની સાથેના વેપારમાં અબજો ડોલરનો સરપ્લસ થતું. આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા ત્યારે રાજીવ ગાંધી પીએમ હતા. 1989માં વીપીસી પીએમ બન્યા. રાજીવ અને વીપીસી બંને અમેરિકાની સામે ઝૂકવાનું પસંદ નહોતું કર્યું. એ સમયે ભારતમાં ડર ફેલાઈ ગયો હતો કે અમેરિકાના પ્રતિબંધોના કારણે ભારતની નિકાસને અસર થશે અને ભારતને એડવાન્સ ટેકનોલોજી નહીં મળે. અમેરિકાએ એ સમયે ભારત સમક્ષ કેટલીક માંગણીઓ રજૂ કરી હતી, જેમ કે અમેરિકન કંપનીઓને મુક્તપણે ભારતમાં બિઝનેસ કરવા દો. બીજી માંગણી એ હતી કે હોલિવૂડ ફિલ્મોને છૂટથી રજૂ થવા દો. ત્રીજી માંગણી એ હતી કે ભારતીય કંપનીઓમાં વિદેશી માલિકી માટેની લિમિટને તમે વધારી દો.
ભારત અમેરિકા સામે ઝૂકવા માટે તૈયાર નહોતું. અત્યારે જે ભારતના મંત્રીઓ ટ્રમ્પના ટેરિફનો વિરોધ કરે છે એ જ રીતે એ સમયે રાજીવના મંત્રીઓ અમેરિકાનો વિરોધ કરતા હતા. અમેરિકાએ એના 10 વર્ષ પછી ફરી ભારત પર પ્રતિબંધો લગાવ્યા હતા. 1998ની આ વાત છે. ભારતે દેશની સુરક્ષા માટે પરમાણુ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. ભારતને સારી રીતે ખબર હતી કે પરમાણુ પરીક્ષણથી અમેરિકાનો ગુસ્સો આવશે, એટલે અમેરિકા પ્રતિબંધો લગાવશે. એમ છતાં ભારતે રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું. એ સમયે અટલ બિહારી વાજપેયી પીએમ હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારત આવી ધમકીઓ અને પ્રતિબંધોથી ઝૂકવાનું નથી. ભારત સામે અત્યાર સુધીમાં સૌથી ભયાનક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. અમેરિકાએ ભારતને પરેશાન કરવામાં કોઈ કચાશ નહોતી રાખી. ભારત માટેની સહાયમાં કાપ મૂકવામાં આવ્યો હતો. ભારતને ઓછામાં ઓછી $2.70 કરોડ સહાયને બંધ કરી દેવામાં આવી હતી. ભારતને કોઈ આંતરરાષ્ટ્રીય લોન ન મળે એવી પૂરેપૂરી કોશિશ કરવામાં આવી હતી. ભારતને કોઈ એડવાન્સ ટેકનોલોજી આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમેરિકાએ આર્થિક, મિલિટરી અને ટેકનોલોજી એમ બધા જ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ અટકાવવાની પણ કોશિશ કરી હતી. ભારતને કોઈ સૈન્ય સામગ્રી પણ ન મળે એવી પણ ખૂબ કોશિશ કરવામાં આવી. અમેરિકા પોતે તો સૈન્ય સામગ્રી નહોતું આપતું, પરંતુ બીજા દેશો ભારતને સૈન્ય સામગ્રી આપે તો પણ એની સામે એ વાંધો ઉઠાવતું હતું. પાકિસ્તાન પણ આ સ્થિતિ જોઈ જ રહ્યું હતું. 1998માં પ્રતિબંધો મૂકવામાં આવ્યા એના 1 વર્ષ પછી જ ભારતે પાકિસ્તાનની સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. યુદ્ધમાં સૈન્ય સામગ્રી અને ભરપૂર રૂપિયાની જરૂર પડે. અમેરિકાના પ્રતિબંધોની અસરોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય લોન્સ મેળવવામાં વિલંબ થયો હતો. જો કે લોન જરૂર મળતી હતી. આંતરરાષ્ટ્રીય લોન્સ મેળવવામાં જો વિલંબ થવાના કારણે ટેમ્પરરી અસરો જોવા મળી હતી. બીજી તરફ ભારતમાં અમેરિકન માલ સામાનની આયાત ઘટી હતી, પરંતુ બંને દેશો વચ્ચેનો વેપાર સંપૂર્ણપણે બંધ નહોતો થયો. આ પ્રતિબંધોના કારણે ભારતને પોતાની જાતને મજબૂત કરવા શું કરવું જોઈએ એનો વિચાર કરવાની ફરજ પડી હતી. આ મનોમંથનમાંથી સૂર નીકળ્યો કે આપણા દેશની ઇકોનોમીને ખૂબ જ મજબૂત બનાવવી જોઈએ, જેથી ટેરિફ અને પ્રતિબંધોના આંચકાની અસર જ ન થાય. ભારતમાં વિદેશી રોકાણ વધારવા પર પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સાથે જ નિકાસ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એટલે કે જે કંઈ પણ વસ્તુની જરૂર હોય એ દેશમાં જ બનાવો. પ્રતિબંધો લાદવામાં આવ્યા ત્યારે ભારતનો વિકાસ દર 5.8% હતો. પ્રતિબંધોના 5 વર્ષ બાદ ભારતનો વિકાસ દર 7.8% થયો. ભારત પરના પ્રતિબંધોથી ભારત ન ઝૂક્યું, બલકે અમેરિકાને જ ફેરવિચાર કરવાની ફરજ પડી. આખરે અમેરિકાએ ભારતને પરમાણુ શક્તિ સંપન્ન દેશ તરીકે માન્યતા આપી, જેના લીધે જ 2008માં પરમાણુ ડીલ થઈ. વર્ષ 2000માં ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધારો થતો ગયો. એ સમયે તત્કાલીન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવ્યા હતા. ક્લિન્ટન નવી દિલ્હીમાં જ નહીં પરંતુ હૈદરાબાદ અને મુંબઈ પણ ગયા હતા. વર્ષ 2001માં જ્યોર્જ ડબલ્યુ બુશ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. ત્યાર પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થતો ગયો. એ સમયે અમેરિકાને લાગ્યું કે આતંકવાદનો સામનો કરવા તેમજ એશિયામાં ચીનને બેલેન્સ કરવા માટે ભારત જરૂરી છે. 1998માં મૂકવામાં આવેલા પ્રતિબંધો દૂર થતા ગયા. સપ્ટેમ્બર 2001માં બુશે બાકી રહેલા તમામ પ્રતિબંધોને પણ દૂર કરી દીધા હતા. આ સાથે જ ભારતને આર્થિક અને લશ્કરી સહાય માટેનો માર્ગ મોકળો થયો હતો. ભારતે 1988 અને 98માં બહાદુરીથી અમેરિકાના પ્રતિબંધોનો સામનો કર્યો હતો. તમારે એ પણ સમજવું જોઈએ કે 1988 અને 1998 કરતાં ભારતની સ્થિતિ અત્યારે અનેક ગણી વધારે મજબૂત છે. અત્યારે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું કોઈ અર્થતંત્ર હોય ને તો એ ભારત જ છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ઝાઝી અસર થવાની નથી. એનાથી ડરવાની પણ જરૂર નથી, બલકે એક દેશભક્ત તમારે એટલું જ વિચાર કરવાની જરૂર છે કે તમે દેશની આ વિકાસ યાત્રામાં શું યોગદાન આપી શકો છો. અમને કોઈ શંકા નથી કે ભારત અત્યારના સંજોગોમાંથી બહાદુરીથી બહાર આવશે. આપણી ઇકોનોમી ફિટ જ છે અને હજુ વધારે ફિટ રહેવાની છે.